અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે યજ્ઞ કેટલા પ્રકારના છે. મનુષ્ય વડે કરાતા યજ્ઞો કેટલા પ્રકારના છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યજ્ઞ 3 પ્રકારના છે. મનુષ્ય વડે કરાતા યજ્ઞો 3 પ્રકારના છે. સાત્વિક યજ્ઞ, રાજસી યજ્ઞ અને તામસી યજ્ઞ. આ 3 પ્રકારના યજ્ઞોમાં સાત્વિક યજ્ઞ શ્રેષ્ઠ છે. હવે સાંભળ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, સાત્વિક યજ્ઞ કોને કહેવાય? ફળની ઈચ્છાનો ત્યાગ કરીને, પોતાનું કર્તવ્ય સમજીને શાંત ચિત્તથી વિધિપૂર્વક કરેલો યજ્ઞ સાત્વિક યજ્ઞ કહેવાય છે, જે શ્રેષ્ઠ છે. હવે રાજસી યજ્ઞ વિશે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે ફળની ઈચ્છા રાખીને, દંભપૂર્વક, અહંકારપૂર્વક જે યજ્ઞ કરાય છે, આવા યજ્ઞો રાજસી યજ્ઞો તરીકે ઓળખાય છે. હવે તામસી યજ્ઞ વિશે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે વિધિ વગરનો, મંત્ર વગરનો, દાન દક્ષિણા વગરનો, અન્ન વગરનો, શ્રદ્ધા વગરનો જે યજ્ઞ કરાય, આવા યજ્ઞો તામસી યજ્ઞ તરીકે ઓળખાય છે. આ 3 પ્રકારના યજ્ઞોમાં સાત્વિક યજ્ઞ શ્રેષ્ઠ છે.